નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. વિસનગર એપીએમસીમાં જુવેનાઇલ ડાયાબિટીસ ટાઈપ 1 ધરાવતા બાળકોને પેન અને ઇન્સ્યુલન્સ કાર્ટેજ વિતરણ કાર્યક્રમ યોજાયો. જિલ્લા પંચાયત મહેસાણાના સ્વભંડોળમાંથી ₹30 લાખના ખર્ચે જિલ્લાના 185 જુવેનાઇલ ડાયાબિટીસ ટાઈપ 1 ધરાવતા બાળકો માટે પેન અને ઇન્સ્યુલન્સ કાર્ટેજ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં CSR અંતર્ગત હાયફન ફૂડ્સના સહયોગથી ₹12 લાખના ખર્ચે 145 સગર્ભા બહેનોને 6 માસની પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. એપીએમસીના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ તેમજ વાઇસ ચેરમેન હરેશભાઈ ચૌધરીના સહયોગથી ડાયાબિટીસની તપાસ માટે ગ્લુકોમીટર મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. CSR અંતર્ગત સેરા સેનેટરી વેરલી કડી ડોક્ટર અનિલ કામલિયા ચીફ ઓફ હ્યુમન રિસોર્સ ઓફિસરના સહયોગથી જુવેનાઇલ ડાયાબિટીસ ટાઈપ 1 ધરાવતા જરૂરિયાતમંદ 20 બાળકોને ડોમેસ્ટિક ફ્રીજ વિતરણ કરવામાં આવ્યું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ECG મશીન વિતરણ પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જુવેનાઇલ ડાયાબિટીસ ટાઈપ 1 ધરાવતા બાળકોએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને RBSK અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સ્ટાફનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદની BJ મેડિકલ દ્વારા બાળકો તેમજ વાલીઓને પેન તેમજ ઇન્સ્યુલન્સ કાર્ટેજ વિશેની સમજ આપવામાં આવી હતી. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સહિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ બાળકો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, કલેક્ટર M. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જાસ્મીન, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, એપીએમસી ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન હરેશભાઈ ચૌધરી તેમજ તમામ ડિરેક્ટર, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર કાપડિયા, પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજુભાઈ પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના સ્ટાફ તેમજ વાલીઓ સાથે બાળકો હાજર રહ્યા હતા. અભિગમ સાથે જિલ્લામાં આવેલા જે જોડાયેલા તમામ ડાયાબિટીસવાળા બાળકો એને કાર્ટિક અને ઇન્સ્યુલિન આપવાની શરૂઆત કરી છે. 30 લાખના ખર્ચે એમને સમગ્ર 185 બાળકોને આ કાર્યક્રમ પૂરતું નથી, પરંતુ હવે આવનારા સમયમાં સતત એમની જરૂરિયાતો, દવાની જરૂરિયાતો, ઇન્સ્યુલિનની જરૂરિયાતો પૂરી કરવાનું ધ્યાન પાડ્યું છે. ટાઈપ 1ના 185 જેટલા બાળકો જે બંધાયેલા છે તમામ એ કાર્ટિસ ગ્લુકોમીટર અને કેટલાય દાતાઓએ એને સાચવવા માટે ફીસ પણ આપ્યા છે. પોષણનો પણ સાથે કાર્યક્રમ છે અને પોષણના કાર્યક્રમમાં જે કુપોષિત માતાઓને સગર્ભા કીટ આપવાનો કાર્યક્રમ, ફીસ સાચવવા માટેના ફીસ જિલ્લા પંચાયત દ્વારા ઇન્સ્યુલિન કાર્ટેજ અને એપીએમસી વિસનગર દ્વારા ગ્લુકોમીટર આપવાનું, આમ તમામ દાતાઓના સહયોગથી સરસ મજાનો કાર્યક્રમ. એક આ કેવળ કાર્યક્રમ નહોતો, હૃદયસ્પર્શી અને લાગણી સભર, માનવીય સંવેદના સભર આજનો આ કાર્યક્રમ એ ગુજરાતની અંદર ભાગ પાડે છે. અને સાથે તમાકુ ફ્રી ગુજરાત બનાવવાની મુહિમ એક ટ્રસ્ટ દ્વારા બરોડાના એ શરૂઆત થઈ છે અને કદાચ ગુજરાતમાં પહેલી વખત ગુજરાતમાંથી આ શરૂઆત કરી છે અને આવતા સમયમાં મિશન મુક્ત અભિયાન સાથે પણ આ કાર્યક્રમ સાથે જોડ્યો છે. આમ અનેકવિધ પાસાઓ સાથે લાગણીસભર આપણો કાર્યક્રમ એ આવનારા દિવસોમાં ખૂબ દિશાસૂચક બની રહેશે. સરકારમાં પણ ગુજરાતમાં જેટલા પણ ડાયાબિટીસ બાળકો છે એના માટે આવતા સમયમાં ચોક્કસ વિચાર કરી પ્રોપર યોજના બનાવી અને અહીંયા પણ ડૉક્ટર સ્મિતાબેને આ જે અમને રાહ ચીંધી છે, જે બાબત જે છૂટી જતી બાબત પણ એ સરકારના ધ્યાનમાં, વહીવટીતંત્રના ધ્યાનમાં લાવી અને એમને મૂકી છે એ આગામી સમયમાં. અને એમાં પણ મહેસાણા જિલ્લાએ ગઈ વખતે પણ આ પ્રોજેક્ટ કર્યો હતો અને આ પ્રોજેક્ટ ડૉક્ટર બોર્ડ સમક્ષ પણ મુકાયો અને એને સ્વીકાર થયો. એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સાથે જિલ્લા તમામે તમામ ત્રિવેણી સંગમ સ્વરૂપે આવતા સમયમાં ટાઈપ 1 ડાયાબિટીસના બાળકો માટે ખૂબ સારી એવી યોજનાઓ સાથે અને લાઈફ સ્પાન વધે. વિકસિત દેશોની અંદર આ લાઈફ સ્પાન એ ટાઈપ 1 ડાયાબિટીસ બાળકોનું
એ લગભગ 70 વર્ષની આસપાસની આપણા ભારતમાં 20-22 વર્ષની છે એ વધારી એ સંતાન જે ઘરમાં જન્મ્યું હોય એ સંતાન એ ઘરની આશા દીપક બની શકે અને લાંબુ આયુષ્ય આપવાનો આ કાર્યક્રમ છે.